સાઈરામ, જય શ્રી કૃષ્ણ દાજી. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી બર્થડે. પંચાધિક સપ્તમી તમે વર્ષે વયોવસ્થા શાંતિના નિયમ પ્રમાણે ઇન્દ્રિય શાંતિ કરવાની હોય છે. ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવાના હોય છે. ઇન્દ્ર દેવતાને સાચા હૃદયથી હું પ્રાર્થના કરું, તમને પરમાત્માની કૃપાથી ઇન્દ્રિયોનું નિયમન અને સદાચરણ પ્રવૃત્તિ આપની પાસે છે જ, અને દિને દિને વધતી જાય. ઓમ આતુન ઇન્દ્ર કૌશિક મંદસાન હસુતપીબમ નવ્યમાયુ પ્રસુતિરકૃતિ સહસ્રમામ ઋષિમ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. તો પરબ્રહ્મ પરમાત્મા આદિ નારાયણ સહિત મહારુદ્ર દેવતાના દિવ્ય ચરણ કમલમાં પ્રાર્થના, આપનું જીવન સ્વસ્થ રહે, શ્રેષ્ઠ રહે, સદાચારી તો છો જ આપ. અને એક શ્લોકમાં લખ્યું છે, અંતર્મુખ સમારાધ્ય બહિર્મુખ સુદુર્લભા. આપ ખૂબ અંતર્મુખી છો, આત્મચિંતન કરો છો, ધ્યાનસ્થ રહો છો. અને બહિર્મુખ સુદુર્લભા, આપ એટલા વ્યસ્ત પણ ઘણીવાર રહો છો કે આપનું ટાઈમ ટેબલ સ્કેડ્યુલ આજે પણ એટલું સંપર્કોમાં, દૂરધ્વનિ માધ્યમના સંપર્કમાં વ્યસ્ત રહે છે. તો મા બાપે સમયનો ઉપયોગ કર્યો છે. આપના માટે શું કહેવું, શું ન કહેવું, એની સમજણ જ્યારે મારી જેવા સાહિત્યાચાર્યને ઓછી પડે તો પછી અન્ય લોકો તો ભાવના જ વ્યક્ત કરી શકે આપના વિશે. એવું આપનું વ્યક્તિત્વ છે. છતાં પણ એક આપની સાથેના રહેલા સહવાસમાં વાત કરું તો આપ એક સાચા પિતા છો અને સમગ્ર કુલના સંતાનોને પોતાના માનો છો. તમારા બાળકોને તો માનો જ છો ભટ્ટ પરિવારના, પણ એ સિવાય અમારી જેવા જામાતું પણ જે છે એમના પ્રતિ પણ તમારો આદર ભાવ રહ્યો છે. અમારા પરિવારના સંતાનોની પણ વ્યવસ્થાઓ માટે આપ ચિંતિત રહ્યા છો. આમ સમાજ સેવી પ્રવૃત્તિ જે કહેવાય એને અંતર્મુખ બહિર્મુખ કહેવાય. એ બંને લક્ષણ આપનામાં શ્રેષ્ઠ છે. નશ્વર સંસારની અંદર આવેલા જીવ અમરત્વને પામવા માગતા હોય છે. પરમાત્માના સાચા અંશ છે. એ સિદ્ધ કરવા માટે એને આચરણ કરી બતાવવું પડે છે, ને એ તમારામાં દેખાય છે, સમજાય છે. એનું સામાન્ય ઉદાહરણ ગાયત્ર પરિવારની જે વ્યવસ્થા છે, નિરંતર જપયજ્ઞની વ્યવસ્થા છે, એ બહુ શ્રેષ્ઠ રીતે આપ આટલા વર્ષોથી નિભાવી રહ્યા છે. જન્મ ના જાય તે શુદ્રો સંસ્કારા દ્વિજ ઉચ્યતે. તો સાચા અર્થમાં દ્વિજ શું છે? ગાયત્રીનો ઉપાસક સંગઠન કરે છે, પરિવારને, સમાજને એક કરવાનું કામ કરે છે. એ બધું આપના હાથે બહુ સુલભ રીતે, સુચારુ રૂપે થઈ રહ્યું છે, થતું રહેશે. અને નિરંતર આપનું આરોગ્ય સ્વસ્થ રહે. આપનો કુટુંબ પરિવારની ભાવના ઉચ્ચ કોટીની છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. સૂત્ર અનુસાર આપ માતા પિતા બંને બનીને ઉદાર દિલથી છોરું કછોરું થાય છતાં ક્ષમાવાન બન્યા છો બધા પ્રતિ. અને અમારી પાસે પણ આ જ ઇન્દ્રિય નિયમન આગામી સમયમાં પ્રાપ્ત થતો રહે એવી સુંદર ભાવના સાથે આપને હૃદયથી પ્રણામ. જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. સાઈરામ, જય શ્રી કૃષ્ણ.